નમસ્કાર, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં હું મયુરી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, વિશ્વભરમાં અત્યારે ક્રિકેટનો માહોલ જામ્યો છે. આજના કાર્યક્રમમાં આપણે ચેમ્પિયન્સ ટ્રોફી વિશે તો વાત કરવાની જ છે, પણ તેની સાથે સાથે રણજી ટ્રોફી વિશે પણ વાત કરવાની છે. બેંગલુરુમાં રમાઈ રહેલ વિમેન્સ પ્રીમિયર લીગ વિશે પણ વાત કરવાની છે. તો રણજી વિશે જ્યારે આપણે વાત કરીશું તો રણજી ટ્રોફીનો થોડો ઇતિહાસ જાણીશું કે કેવી રીતના મેચ રમાતી હોય છે, કેવું ફોર્મેટ હોય છે. ખાસ તો ભારતીય ક્રિકેટમાં ડોમેસ્ટિક ક્રિકેટનું મહત્વ શું છે, રણજી જેવી ટુર્નામેન્ટનું મહત્વ શું હોય છે, કેવી રીતે ખેલાડીઓનું ઘડતર થતું હોય છે, તેના પર ખાસ ચર્ચા કરીશું. વિમેન્સ પ્રીમિયર લીગ કે જે બેંગલુરુમાં રમાઈ રહી છે, હાલ શું પરિસ્થિતિ છે, ખેલાડીઓનું ત્યાં કેવું પરફોર્મન્સ જોવા મળી રહ્યું છે, ત્યાંના પોઈન્ટ ટેબલ પર અલગ અલગ ટીમોની શું સ્થિતિ છે, તેના વિશે પણ આપણે વાત કરીશું. સાથે ચેમ્પિયન્સ ટ્રોફીમાં જે મેચ ચાલી રહી છે ઇંગ્લેન્ડ અફઘાનિસ્તાનની, તેના વિશે પણ આપણે વાત કરીશું અને આગળ જતા કેવા પ્રકારે ચેમ્પિયન્સ ટ્રોફીમાં વળાંકો આવી શકે એ તમામ બાબતોની ચર્ચા આજે કરીશું. તો વધુ સમય ન લેતા આપણે ચર્ચા શરૂ કરી દઈએ. ચર્ચા કરવા માટે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. થેન્ક યુ સો મચ. તો ચર્ચા શરૂ કરતા પહેલા એક ખાસ અહેવાલ પર નજર કરી લઈએ. વિશ્વમાં ચારેય બાજુ ક્રિકેટ રમાઈ રહ્યું છે. 8 દેશો ચેમ્પિયન્સ ટ્રોફીમાં લડી રહ્યા છે. બીજી તરફ વિમેન્સ ક્રિકેટની લીગ ચાલી રહી છે, જ્યારે ડોમેસ્ટિક ક્રિકેટની મહત્વની ટુર્નામેન્ટ રણજી ટ્રોફીની આજે ફાઇનલ રમાઈ રહી છે. ન્યૂઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ શ્રેણી હારી ગયા ત્યારે દરેક ક્રિકેટ ચાહકને રણજી ટ્રોફીની ખૂબ યાદ આવી. બીસીસીઆઈએ પણ દરેક ખેલાડીને રણજી ટ્રોફી રમવાની સૂચના આપી દીધી. નબળા ડોમેસ્ટિક ક્રિકેટ પાર્ટિસિપેશનના કારણે સ્ટાર ખેલાડીઓ મોટી મેચોમાં નિષ્ફળ નીવડ્યા તેવી પણ જોરશોરથી ચર્ચા થઈ હતી. ખેર, ત્યાર પછીની સ્થિતિઓ સારી રહી અને શોર્ટ ફોર્મેટ પછી ફરી ભારતીય ટીમ પોતાની સર્વોપરિતા સ્થાપિત કરવામાં સફળ થઈ. 38 ટીમો વચ્ચે 138 મેચોનું લાંબુ રણજી ફોર્મેટ હવે પોતાના નિશ્ચિત અંત તરફ આગળ વધી રહ્યું છે અને અત્યારે નાગપુરમાં કેરલા અને વિદર્ભ વચ્ચે ફાઇનલ રમાઈ રહી છે. એલાઇટના 4 ગ્રુપમાંથી જમ્મુ કાશ્મીર, કેરલા, સૌરાષ્ટ્ર, ગુજરાત, વિદર્ભ, તમિલનાડુ, હરિયાણા અને મુંબઈની ટીમો નોકઆઉટમાં પ્રવેશી. તેમાં કેરલાએ ગુજરાતને અને મુંબઈને વિદર્ભે હાર આપી અને કેરલા અને વિદર્ભની ટીમ ફાઇનલમાં પહોંચી. રણજી ઇતિહાસ જોઈએ તો સૌથી વધુ વાર 42 વાર ચેમ્પિયનશિપ જીતવાનો રેકોર્ડ મુંબઈના નામે છે, જ્યારે સૌથી વધુ રનનો રેકોર્ડ વસીમ જાફરના નામે છે. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં રાજેન્દ્ર ગોયલ 640 વિકેટો ઝડપવામાં સફળ થયા છે. ભારતીય ટીમના તમામ સભ્યો એક યા બીજા રાજ્ય તરફથી રણજી ટ્રોફી રમીને જ ટેસ્ટ લેવલ સુધી પહોંચે છે, એટલે ક્રિકેટરની જિંદગીમાં રણજી ટ્રોફીનું મહત્વ એટલે જ સૌથી વધુ છે. તો ચર્ચાની શરૂઆતમાં પહેલા ચેમ્પિયન્સ ટ્રોફીનો શું હાલ છે એ જાણી લઈએ. ઇંગ્લેન્ડ અફઘાનિસ્તાનની મેચ છે. અશોકભાઈ, પહેલો સવાલ એ જ પૂછવાનો કે મેચની હાલ શું સ્થિતિ છે, પોઈન્ટ ટેબલ પર શું સ્થિતિ છે? વેલ, ગઈકાલે જે એક મેચનું એક પોઈન્ટ્સ બંને ટીમોને વહેંચાયા પછી ગ્રુપ બીની સ્થિતિ બહુ નાજુક છે. નાજુક ઇન ધ સેન્સ કે તમામ ટીમો એ સેમિફાઇનલમાં જઈ શકે એવી પરિસ્થિતિમાં આ પર્ટિક્યુલર ગ્રુપ છે અત્યારે. પેલી એ ગ્રુપમાંથી તો ભારત અને ન્યૂઝીલેન્ડ બહાર આવી ગયું, એટલે એનો તો કોઈ સવાલ નથી. પણ અહીં આગળ હજુ પણ એવી પ્રવાહી સ્થિતિ છે. અફઘાનિસ્તાન અત્યારે રમી રહ્યું છે, ટોસ જીત્યો છે, પહેલાં બેટિંગનો નિર્ણય કર્યો છે અને 38 ઓવર્સમાં 208 રન 4 વિકેટના ભોગે બનાવ્યા છે. 38 ઓવર્સમાં, એટલે હજુ કે આ પર્ટિક્યુલર જે ટીમો છે અથવા તો જેટલી ઓવર્સ બાકી રહે છે એમાં બીજા કેટલા રન ઉમેરાય છે એના ઉપર આધાર છે કે કઈ ટીમ એનો ગ્રુપમાં આગળ આવી શકે છે. અત્યારે એટલું બધું આની અંદર કન્ફ્યુઝિંગ સ્થિતિ છે કે તમે જો અફઘાનિસ્તાન જો 300+ સ્કોર કરે છે તો ઇંગ્લેન્ડને સ્કોર ભારે પડ્યો છે. આજે જે ટીમ જીતશે એ સેમિફાઇનલની રેસમાં રહેશે. બાકીની જે ટીમો છે એટલે કે જે હારશે એ ટીમ સેમિફાઇનલની રેસમાં નહીં રહે, કારણ કે તેઓની બીજી મેચ રમી રહ્યા છે અને હજુ સુધી કોઈ પોઈન્ટ છે નહીં. એટલે આજે પહેલા 2 પોઈન્ટ એક ટીમને મળશે. જે ટીમ મળશે એ આગળ જશે, બાકીની ટીમને એટલે કે છેલ્લી ટીમ પછી એ રેસમાંથી બહાર નીકળી જશે. પરિસ્થિતિ અત્યારે છે કે અફઘાનિસ્તાન અત્યાર સુધીમાં ક્યારેય ચેમ્પિયન્સ ટ્રોફીમાં જીત મેળવી નથી, એટલે ફાઇનલમાં એ ટીમ પણ ફાઇનલમાં જવાની પૂરેપૂરી ક્ષમતા ધરાવે છે. ખાસ કરીને અત્યારે જોઈએ તો ઇબ્રાહિમ જર્દાન કરીને એક બેટર છે, એને સેન્ચુરી પણ ફટકારી દીધી છે. અને ચેમ્પિયન્સ ટ્રોફીમાં જે સિલસિલો છે સેન્ચુરી ફટકારવાનો એ પણ યથાવત છે.
એની સામે ઇંગ્લેન્ડની ટીમ અત્યારે એ પરિસ્થિતિમાં છે કે ઇંગ્લેન્ડની ટીમે કોઈ પણ હિસાબે એ લોકોને 250થી 260ની વચ્ચે રાખવા પડે એ અત્યારે મુશ્કેલ લાગી રહ્યું છે, કારણ કે જે રીતે આ બંને બેટર્સ રમી રહ્યા છે અને જે રીતે સેટ થઈ ગયા છે, આઈ થિંક દે હેવ ગોટ દેટ પોટેન્શિયલ કે એ ટીમના સ્કોરને 300+ સ્કોર પર લઈ જાય, અને એનીથિંગ 300+ ઇઝ ગોઈંગ ટુ બી અ પ્રોબ્લેમ. એટલે પહેલી વસ્તુ, અફઘાનિસ્તાન અત્યારે થોડા ઘણા અંશે એમ લાગે છે કે ડ્રાઈવર સીટમાં છે. ઓલરેડી 40 મીન્સ કે જેટલી ઓવર 37 ઓવર પતી છે, હજુ બીજી 10-12 ઓવર બાકી છે, એમાં કેટલા વધારે રન ઉમેરાય છે, અને એ વધારાના રન છેલ્લી 10 ઓવર્સમાં 100 રન ઉમેરી શકે છે લોકો, તો પછી આખી મેચ જે છે એ રોમાંચક થશે, 300+નો સ્કોર થશે. તો એનીથિંગ બિલો દેટ મીન્સ 260થી 280 વચ્ચેનો સ્કોર થોડો ફાઇટિંગ રહેશે, પણ એનાથી જો જલ્દી એ થાય છે તો પછી ટીમને મુશ્કેલી પડી શકે. પણ અહીં આગળ પરિસ્થિતિ જે છે અત્યારે 208 રનની છે, 4 વિકેટોનું નુકસાન છે, વિકેટ એમની પાસે પડી છે. એટલે આ ચેમ્પિયન્સ ટ્રોફીમાં જે પ્રકારની ઉથલપાથલ મચી છે એ ઉથલપાથલમાં ક્યાંક આ પર્ટિક્યુલર ગ્રુપમાં, ગ્રુપ બીમાં એવી પરિસ્થિતિ છે કે પહેલી 2 ટીમો છે એ એક મેચો જીતે છે, બબ્બે પોઈન્ટ છે. આજે એક ટીમ જીતશે, એના પણ 2 પોઈન્ટ થશે. પછી નેટ રન રેટ કોનો વધારે સારો છે એ ટોચની 2 ટીમો બનશે. તો હજુ પણ પરિસ્થિતિ અહીં આગળ બહુ ક્લિયર થઈ નથી. એટલે ચેમ્પિયન્સ ટ્રોફીનો જે રોમાંચ છે એ રોમાંચ યથાવત છે, સસ્પેન્સ યથાવત છે કે કોણ આવશે અને કોની સામે ભારત રમશે અને કોની સામે ન્યૂઝીલેન્ડ રમશે. આ વસ્તુ જેને કહેવાય ને કે ફાઇનલ થવાની બાકી છે. ઓફકોર્સ ભારતને એક મેચ પણ હજુ રમવાની છે, પણ તે છતાંય કહી શકાય કે જે 2 ટીમો જેમ ભારત અને ન્યૂઝીલેન્ડ આ ગ્રુપ એમાંથી આવી છે એ સામેની ટીમમાંથી હજુ સુધી આવી શકી નથી. સો દેટ ઇઝ જસ્ટ ગોઈંગ ઓન. એટલે આજે 2 પોઈન્ટ્સ મળ્યા પછી ખબર પડશે કે ટીમોની સ્થિતિ શું છે ગ્રુપ બીમાં. બિલકુલ. હવે વિમેન્સ પ્રીમિયર લીગની આપણે વાત કરીએ અશોકભાઈ, બેંગ્લુરુમાં રમાઈ રહેલી છે, કેટલી મેચો રમાવાની બાકી છે પહેલાં તો, અને પોઈન્ટ ટેબલ પર ત્યાં શું સ્થિતિ લાગી રહી છે? વિમેન્સ પ્રીમિયર લીગ જેમ તમે કહ્યું કે ભાઈ સમગ્ર જગ્યા, કારણ કે આની અંદર પણ દેશ વિદેશના ખેલાડીઓ રમી રહ્યા છે. આપણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં 8 દેશો જબરજસ્ત રમી રહ્યા છે. રણજી ટ્રોફીની વાત કરું તો એની અંદર ટોપમોસ્ટ ખેલાડીઓ રમી રહ્યા. તો ચારે બાજુ ક્રિકેટ ચાલી રહ્યું છે, અને કારણ કે વિવિધ દેશમાંથી આવેલા ખેલાડીઓ રમી રહ્યા છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં, અને વિવિધ દેશના ખેલાડીઓ વિમેન્સ ક્રિકેટમાં રમી રહ્યા છે વિમેન્સ પ્રીમિયર લીગમાં. અત્યારે વિમેન્સ પ્રીમિયર લીગની જો વાત કરું તો દિલ્હી ઇઝ રાઇટ ઓન ધ ટોપ. 5 મેચો, કુલ 2 વાર દરેક ટીમને રમવાનું છે, એટલે દે હેવ ટુ પ્લે ટ્વાઇસ. એટલે હજુ પણ મેચો તો બાકી છે. 5 મેચો પતી છે, એમાંથી 3 મેચો જીતીને દિલ્હી ટોચ ઉપર છે. આરસીબી ગયા વખતનું ચેમ્પિયન છે, 4 પોઈન્ટ્સ ઉપર છે. મુંબઈ 4 પોઈન્ટ્સ ઉપર છે. યુપી 4 પોઈન્ટ્સ ઉપર, અને ગુજરાત છેલ્લા ક્રમે છે, ગુજરાત જાયન્ટ્સ. એટલે અહીંયા જોવા જાવ તો પહેલી 2 ટીમો એટલે દિલ્હી અને આરસીબી, અને કંઈક અંશે મુંબઈ, એમ કહી શકાય કે એ કોમ્પિટિશનમાં મજબૂત ટીમો તરીકે ગણી શકાય. ગુજરાત જાયન્ટ્સની ટીમ ગાર્ડનરને કેપ્ટન બનાવ્યા પછી એમ લાગ્યું કે કદાચ એનું રિવાઇવલ થશે, મીન્સ દે વિલ બી એબલ ટુ બી ધેર મોર એસ્ટાબ્લિશ થઈને વધારે સારી રીતે રમશે, પણ એવું બન્યું નથી. દેવ બિન, કારણ કે 4માંથી 1 જ મેચ જીત્યા છે અને બાકીની 3 મેચો હાર્યા છે. તો એના માટે ટુર્નામેન્ટમાં ટકવું મુશ્કેલ છે. ઓફકોર્સ હજુ મેચો જેમ મેં કહ્યું એ પ્રમાણે કે 2 વાર રમવાનું છે, એટલે હજુ 8 મેચો ટોટલ થશે. તો ક્યાંક પાછા ફરવાની સ્થિતિમાં અત્યારે ગુજરાતની એક જ ટીમ એવી છે કે જે નથી. બાકી બધી ટીમો પાસે, ભલે 3જા ક્રમે મુંબઈ છે તો મુંબઈ કેન કમ અપ, પહેલી બીજી થઈ શકે છે. ટુર્નામેન્ટમાં જે પહેલી ટીમ રહેશે દેટ વિલ ગો સ્ટ્રેટ ઇન ટુ ધી ફાઇનલ. બીજી અને ત્રીજી ટીમ જે રહેશે એમના વચ્ચે એક મેચ રમાશે એલિમિનેટર, અને એનો જે વિજેતા થશે એ ફાઇનલ રમશે. તો આ પ્રકારની સ્થિતિ છે. મેચો હજુ બાકી છે, પણ ગુજરાત જાયન્ટ્સને જો ટુર્નામેન્ટમાં ટકવું હોય તો, અથવા તો પરત ફરવું હોય તો, રાધર ટકવા કરતાં બી એ શબ્દ વધારે યોગ્ય છે, તો દે વિલ હેવ ટુ બી મોર એસ્ટાબ્લિશ, અને બહુ સારી રીતે એ લોકોએ પોતાનું પ્રદર્શન કરવું પડશે. વિમેન્સ પ્રીમિયર લીગની શરૂઆતની મેચો બરોડામાં રમાઈ, હવે બેંગ્લોરમાં છે, પછી મુંબઈમાં રમાશે. એમ 3 તબક્કામાં મેચો રમાવાની છે, અને લખનૌમાં પણ છે. તો હું માનું છું કે એક જે રોમાંચ જે છે, રોમાંચ દરેક જગ્યાએ પહોંચે છે. બીજું કે વિમેન્સ પ્રીમિયર લીગની આ 3જી આવૃત્તિ છે. પહેલી વખત મુંબઈ, બીજી વખત બેંગ્લોર, અને 3જી વખત કોણ ચેમ્પિયન થશે હવે નક્કી થશે. એટલે ક્યાંક જે પ્રદેશમાં આ મેચો ફરી રહી છે અથવા તો જઈ રહી છે, સી ઇટ ઇઝ સ્પ્રેડિંગ ટુ ધ અધર સિટી. પહેલી જે રમાઈ હતી
આખી વિમેન્સ પ્રીમિયર લીગ બ્રેબરોનના સ્ટેડિયમ પર મુંબઈમાં જ રમાઈ હતી. ત્યાર પછી અલગ થઈ અને આજે આ વખતે આ પ્રકારના વધારે વેન્યુ પર આ પહોંચી છે. એટલે ઇટ ઇઝ સ્પ્રેડિંગ અપ. અને એટ ધ સેમ ટાઈમ વડોદરામાં પણ અમે ગયા હતા, મુંબઈમાં પણ ફાઇનલ અમે જોઈ છે. ઇટ હેઝ સ્ટાર્ટેડ કેચિંગ અપ વિથ ધ ક્રાઉડ. ક્રાઉડ આ મેચોને જોવા માટે આવે છે. ચોગ્ગા છગ્ગા જે જોવા જોઈએ એ ચોગ્ગા છગ્ગા જોવા પણ મળે છે. ઇવન વિમેન્સ ક્રિકેટમાં એટલા જ પાવરફુલ રીતે સ્ટક થયેલા. તો ક્યાંક ને ક્યાંક એમાં પણ હવે એમ કહી શકાય કે એક રોમાંચનું જે તત્વ છે ઉમેરાતું જાય છે કે હવે લોકોને એમ છે કે યાર આ મેચ કેવી હશે, આ ખેલાડી કેવું રમશે, રિચા ઘોષ આમ રમશે કે આ ખેલાડી આ હરમનપ્રીત શું રમશે. તો આ બધા નામો પેલા ચર્ચામાં આવતા થયા છે, લોકોને યાદ રહેતા પણ થયા છે કે ભાઈ સ્મૃતિ મંદાના, કારણ કે તો સોશિયલ મીડિયા પર એટલી બધી એક્ટિવ છે એટલે એને બધા ઓળખે. પણ ખાસ કરીને જે રીતે ટીમો છે અલગ અલગ અને ભારતના જે ખેલાડીઓ છે એમનું પ્રદર્શન આમાં વિમેન્સ પ્રીમિયર લીગમાં ઘણું સારું છે. બીજી સૌથી મહત્ત્વની બાબત એ છે કે દે આર ગેટિંગ એ ચાન્સ ટુ પ્લે વિથ ધી ફોરેન પ્લેયર્સ. ટોચના ખેલાડીઓ જે ફોરેનના છે એ બધી ખેલાડીઓ સાથે રમવાની એમને તક મળે છે. અને દેટ ઇઝ વોટ મેક્સ યોર ક્રિકેટ સ્ટ્રેન્થન. IPL શા માટે આટલી સ્ટ્રોંગ થતી જાય? બિકોઝ આખા દુનિયાભરના ખેલાડીઓ ત્યાં આવે છે. એટલે તમને ખબર પડે કે કોણ કેટલી સ્પીડે બોલિંગ કરે છે, કેવી બેટિંગ કરે છે. એવરીથિંગ ઇઝ જસ્ટ ઇન ફ્રન્ટ ઓફ યુ. તમારા કલીગ તરીકે કોઈ રમતો હોય ને અત્યારે તમારા વિરુદ્ધમાં જઈને તમારે એની સામે રમવાનું હોય. તો આ જે પરિસ્થિતિ છે વિમેન્સ પ્રીમિયર લીગમાં પણ છે અને દેટ્સ અ ગુડ સાઇન દેટ ઇટ ઇઝ ગ્રોઈંગ ઇન અ ગુડ વે. યસ, બિલકુલ. રણજી ટ્રોફીની આપણે જ્યારે વાત કરીએ અશોકભાઈ, તો આમ સામાન્ય લોકોને તો એમ જ હોય કે ડોમેસ્ટિક ક્રિકેટ છે, પણ આમ ખરેખર કેટલું મહત્વનું છે જ્યારે આપણે ઓવરઓલમાં વાત કરીએ છીએ ભારતીય ક્રિકેટ માટે. અને BCCI ખેલાડીઓને રણજી રમવા માટે શા માટે ફોર્સ કરે છે? શું કારણ હોઈ શકે? બહુ સિમ્પલ વાત છે કે આજે તમે બેઝિક ક્રિકેટ જે છે, બેઝિક ક્રિકેટ એ તમારું રણજી ટ્રોફી ક્રિકેટ છે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ છે. ટુ બી પ્રિસાઇઝ, નાનું બાળક પાપા પગલી ભરતું થાય અને મોટું થાય ત્યાં સુધીમાં જે કોઈ તબક્કા હોય એ તબક્કા એને યાદ રાખવા જોઈએ, પહેલી વાત. બીજું કે બેઝિક્સ જે છે રણજી ટ્રોફીમાં આવે, કારણ કે તમે અંડર-19 રમો, પછી તમે અંડર-23 રમો, ત્યાર પછી તમે રણજી ટ્રોફીમાં સિલેક્શન થાય તમારું. રણજી ટ્રોફી એ દરેક ભારતના ખેલાડીનું એક સપનું હોય કે હું રણજી ટ્રોફીમાં રમું. કારણ કે જો તમારે ટેસ્ટ ટીમ અથવા તો ભારતની ટીમમાં રમવું હોય તો તમારા માટે રણજી ટ્રોફી રમવું જરૂરી બની જાય છે, પહેલી વાત. બીજું કે રણજી ટ્રોફીની અંદર 38 ટીમો ભાગ લે છે. 38 સ્ટેટ્સ હેવ ગોટ ધેર ટીમ્સ અને એમાં 138 મેચો રમાય છે. તમે વિચાર કરો, એ સતત ચાલતી જ રહે છે મેચો, એક પછી. એટલે અહીં આગળ તમે તમારા સ્ટેટને રિપ્રેઝન્ટ કરી શકો છો, કારણ કે નેશનલ ટીમ જે બને છે એ તો માત્ર 11 ખેલાડીઓની જ બનવાની છે. એમાં તો કોઈ 25-30 ખેલાડીઓ રમવાના નથી. તો આ માટે બહુ જરૂરી છે કે ડોમેસ્ટિક ક્રિકેટમાં ખેલાડી પોતાની કેરિયર બનાવે. કારણ કે જેટલા પણ આજે સચિન તેંડુલકરની વાત કરો, વિરાટ કોહલીની વાત કરો, જસપ્રીત બુમરાહની વાત કરો કે કોઈ પણ ખેલાડીની વાત કરો, એનું બેઝિક ક્રિકેટ જે છે એ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ જ હોય અથવા તો રણજી ટ્રોફી જ હોય. ત્યાંથી જ આગળ વધીને આ બધા ખેલાડીઓ ત્યાં પહોંચે છે. અચ્છા, બીજું કે ટેસ્ટ મેચમાં નિષ્ફળતા આપણને મળી. 2-3 સિરીઝ એવી ગઈ કે જ્યાં આગળ ભારતની બેટિંગ લાઇનઅપ બહુ જ મુશ્કેલીમાં મુકાઈ. દેટ વોઝ ધ રીઝન કે BCCIને લાગ્યું કે બેઝિક ક્રિકેટ ક્યાંક ભૂલાતું જાય છે. આમાં એવું છે કે નેશનલ ડ્યુટી ઉપર તમે જ્યારે હો તો એ વખતે તમે રણજી ટ્રોફી ના રમો એ સ્વાભાવિક છે. પણ તમે અવેલેબલ હો, તમે સિટીમાં હો, તમે નેશનલ ડ્યુટી પર ના હો અને તે વખતે પણ જે મોટા સ્ટાર ખેલાડીઓ એ રણજીના જે મેચીસ છે એ નથી રમતા. બિકોઝ દે મેક્સ ઓપ્શન મળે છે એમને કે ભાઈ રમવું ના રમવું, તો કોઈના કોઈ કારણસર એ લોકો રમતા નથી. વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, ઘણા બધા વખતથી ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યા નહોતા અને એટલા માટે જે રીતે ઝડપથી આઉટ થતા થયા, જે રીતે તમારી મેદાન પર ઉભા રહેવાની શક્તિ તમારી ઓછી થઈ ગઈ, ઓલ ધીસ થિંગ્સ આર બિકોઝ યુ ડોન્ટ પ્લે બેઝિક ક્રિકેટ. તમે T20 ક્રિકેટ રમ્યું, IPL રમ્યું, વન ડે રમ્યું, પણ જે બેઝિક ક્રિકેટ છે, બેઝિક ક્રિકેટ જો તમે ના રમો તો ધેન યુ કેનોટ ગ્રો. એટલે ક્યાંક એટલા માટે BCCIને લાગ્યું કે જો ન્યૂઝીલેન્ડની શ્રેણી હાર્યા, ત્યાર પછી ઓસ્ટ્રેલિયાની શ્રેણીમાં પણ આપણી અવદશા થઈ, તો ક્યાંક ને ક્યાંક એ અવદશા એ ખેલાડીને 4 દિવસ 5 દિવસ સુધી મેદાન ઉપર ઊભા રહેવાની ક્ષમતા
વિશે બહુ જ મોટા સવાલો છે, ધૈર્ય વિશે સવાલો છે. અને બીજું કે ડોમેસ્ટિકમાં જ્યારે તમે રમો છો તો યુ પ્લે લોટ ઓફ મેચીસ. મેં કહ્યું એ પ્રમાણે કે 38 ટીમો છે, 138 મેચો છે. આટલી બધી મેચો તમારે એક પછી પાર કરવાની આવે અને દેન યુ ટેક યોર ટીમ ટુ ધ ફાઇનલ. એટલે અલગ બોલર્સ મળે, અલગ અલગ જગ્યાએ રમવાનું આવે, અલગ પીચો મળે, અલગ પ્રકારની બોલિંગ તમને ફેસ કરવાનું મળે. તો ઓલ સેડ એન્ડ ડન તમને એક પરિપક્વ ખેલાડી જો બનાવવો હોય તો એ ડોમેસ્ટિક ક્રિકેટ જ બનાવી શકે. એન્ડ ધેટ ઇઝ ધ રીઝન કે ડોમેસ્ટિક ક્રિકેટમાંથી આવેલા ખેલાડી, ધારો કે સચિન તેંડુલકર લઈ લો, સુનિલ ગાવસ્કર લઈ લો, કે કોઈ પણ બીજા વિરાટ કોહલી લઈ લો, કોઈ પણ ખેલાડી એ ડોમેસ્ટિક ક્રિકેટમાં સેન્ચુરીઓ ફટકારી હોય અથવા તો ત્યાં આગળ સ્ટાર બન્યા હોય તો જ પછી એ લોકો આ બધા ક્રિકેટમાં આવી શકે અથવા તો ટેસ્ટ ક્રિકેટમાં આવી શકે. હા, એક વસ્તુ બની છે કે આઈપીએલના આવ્યા પછી ઘણા ખેલાડીઓ એવા છે કે ઓછી રણજી ટ્રોફી મેચો રમીને થ્રુ આઈપીએલ પણ આવ્યા છે. દે ડોન્ટ સ્ટે ફોર અ લોંગર ટાઈમ, પહેલી વસ્તુ એ છે. અને બીજું કે જે એકાદ બે ખેલાડીઓ આપણને એવા મળ્યા, ધારો કે હાર્દિક પંડ્યાની વાત કરો, તમે બુમરાહની વાત કરો. બુમરાહ અત્યારે ડોમેસ્ટિક ક્રિકેટ નથી રમતા બટ હી હેઝ ઓલ્સો પ્લેડ ધ ક્રિકેટ. તો તમે સૂર્યકુમાર યાદવ એવી રીતના આવ્યા તો સૂર્યકુમાર યાદવનો ટેસ્ટમાં ચાલે અને વન ડેમાં ચાલે, ફરી પાછા T20માં જતા રહ્યા. તો તમે જો બીજી કોઈ રીતે આવો છો ટીમમાં તો યુ ડોન્ટ સ્ટે. તમે ડોમેસ્ટિક ક્રિકેટ રમ્યું હોય તો તમે મેદાન ઉપર ઊભા રહેવાની ક્ષમતા ધરાવો છો અને કોમ્પિટિટિવ ક્રિકેટનો અનુભવ તમને તમારા સ્ટેટ તરફથી પહેલાં મળે છે, પછી તમારી ઝોન તરફથી મળે છે અને ત્યાર પછી તમારા દેશ તરફથી મળે છે. સો આઈ થિંક ઇટ ઇઝ એસેન્શિયલ અને દેટ ઇઝ ધ રીઝન BCCI એ પણ કહ્યું છે કે ભાઈ ડોમેસ્ટિક ક્રિકેટ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે અને એનું ધ્યાન આપવું, એના પર ધ્યાન આપવું એ દરેક ખેલાડીની પર. અને દેટ ઇઝ ધ રીઝન વિરાટ કોહલી આ વખતે તમને મેદાન ઉપર જોવા મળ્યા, રોહિત શર્મા જોવા મળ્યા, બધા જ ખેલાડીઓ, શુભમન ગિલ જોવા મળ્યા. દે પ્લેડ ફોર ધેર સ્ટેટ્સ. બાકી નહીં તમને આ નામો દેખાય જ નહીં. તમે વિચાર કરો, ભલે વિરાટ કોહલી આઉટ થયું પણ એ જ્યારે મેદાન ઉપર જવાનો હતો રણજી ટ્રોફી રમવા માટે તે વખતે 18,000 થી 20,000ની પબ્લિક મેદાન ઉપર હતી. ધ મોમેન્ટ હી ગોટ આઉટ પબ્લિક જતી રહી. તો કહેવાનું તાત્પર્ય છે કે તમારી પાસે રણજી ટ્રોફીમાં પણ ક્રાઉડ ખેંચવાની ક્ષમતા ધરાવતા નેશનલ ખેલાડીઓ જો ડોમેસ્ટિકમાં નહીં રમે તો ડોમેસ્ટિક ક્રિકેટને પણ જે રેવન્યુ જનરેટ થાય છે એ જનરેટ થવામાં પણ મુશ્કેલી પડશે. અને ખાસ કરીને તમારી જે સફળતા છે એ સફળતા એટલી ગ્રેવિટીવાળી નહીં હોય કે જે રણજી ટ્રોફી રમીને આવ્યા પછીની ગ્રેવિટીવાળી હોવી જોઈએ. જી બિલકુલ. અત્યારે જે ટીમો રમી રહી છે રણજી ટ્રોફીમાં, વિદર્ભ અને કેરાલા ટીમ વચ્ચે નાગપુરમાં રમાઈ રહી છે, ફાઇનલ છે. કેવું ફોર્મેટ હોય છે સામાન્ય રીતે? કેવી રીતે આ ટીમો ફાઇનલમાં પહોંચી? ભાઈ કહ્યું એ પ્રમાણે કે આટલી બધી 38 ટીમો છે, 138 મેચો છે અને ખાસ કરીને 4 ગ્રુપ પાડવામાં આવે છે જેને એલિટ ગ્રુપ કહેવાય અને એક પ્લેટ ગ્રુપ. તો ક્યાંક ને ક્યાંક આ બધી ટીમો રમીને દરેક ગ્રુપમાંથી 2 ટીમો એટલે કે 8 ટીમો એ ક્વાર્ટર ફાઇનલમાં આવે છે. અને આ 8 ટીમો આ વખતેથી જમ્મુ કાશ્મીર, કેરાલા, સૌરાષ્ટ્ર, ગુજરાત, વિદર્ભ, તામિલનાડુ, હરિયાણા અને મુંબઈ. ત્યાર પછી જે સેમિફાઇનલ રમાઈ એમાં કેરાલા ગુજરાત સામે જીત્યું, એટલે કે ગુજરાત હારીને બહાર થયું, અને વિદર્ભ મુંબઈ સામે જીત્યું, મુંબઈ બહાર થઈ ગયું. એટલે ફાઇનલમાં આ 2 ટીમો અત્યારે રમી રહી છે, કેરાલા અને વિદર્ભ. હવે આમાં બી બહુ સરસ ફોર્મેટ છે કે જો તમે પહેલી ઇનિંગમાં, ફર્સ્ટ ઇનિંગમાં ઇફ યુ આર ગેટિંગ ધ લીડ તો તમને મેચ જીતવાની તકો 80 થી 90% વધી જાય છે. કારણ કે ધારો કે મેચ ડ્રો થાય છે તો મેચ ડ્રો, આ તો ફાઇનલ છે એટલે 5 દિવસની, તો મેચ ડ્રો થાય તો તમારી પાસે ઓપ્શન એ રહે છે કે પહેલી ઇનિંગમાં કઈ ટીમનો સ્કોર વધારે છે. અત્યારે જે રીતે વિદર્ભ રમી રહ્યું છે, દે આર ટ્રાઇંગ ટુ એસ્ટાબ્લિશ ધેમસેલ્ફ કે ભાઈ કઈ રીતે આ સ્કોર થાય છે અને કઈ રીતે થાય. તો એમનો જે 254 રને 4 વિકેટો અત્યાર સુધીનો સ્કોર એનો છે દિવસના અંતે. અને દાનિશ માલેવાર કરીને છે 138 નોટ આઉટ. એટલે અહીં આગળ જે વિદર્ભ અત્યારે રમી રહ્યું છે એ જ એસ્ટાબ્લિશ કરવા માગશે કે ભાઈ પહેલી ઇનિંગમાં જબરજસ્ત સ્કોર મૂકો અને એ પહેલી ઇનિંગમાં સ્કોર મૂક્યા પછી કેરાલાની ટીમ પર દબાણ લાવો. અને કેરાલાની ટીમ ગુજરાત સામે એવી રીતે જ જીતી ગઈ હતી. ગુજરાતે બહુ સારો સ્કોર કર્યો હતો અને તે છતાં એમણે એટલો સ્કોર કરીને ક્યાંક ને ક્યાંક દે હેવ એન્ટર્ડ ઇન ટુ ધ ફાઇનલ. એટલે અત્યારે કોઈ પણ ટીમને ઓછી આંકવાનો સવાલ ઊભો નથી થતો. હું માનું છું કે કેરાલા અને વિદર્ભ પછી, કારણ કે કેરાલા હેઝ એન્ટર્ડ ઇન ટુ ધી ફાઇનલ ફોર ધ વેરી ફર્સ્ટ ટાઈમ. 42 વર્ષ મુંબઈ જીત્યું છે. કેન યુ બિલીવ ઇટ? 42 ટાઈમ્સ
34-35થી રમાતી આ ટુર્નામેન્ટ. અને ઘણા ઘણા ખેલાડીઓ એવા છે કે જે રણજી ટ્રોફી રમ્યા પણ દે હેવ નોટ એબલ ટુ એન્ટર ધી ટેસ્ટ એરેના એ ક્યારેય રમી ના શક્યા બિકોઝ ઓફ તે વખતે ચંદ્રશેખર બેદી પ્રસન્નાનો જમાનો હતો એટલે પદ્માકર શિવાલકર મુંબઈના લઈ લો તમે કે ગોયલ રાજેન્દ્ર ગોયલ તમે લઈ લો, આ બધા ખેલાડીઓ અઢળક વિકેટો લીધી રણજી ટ્રોફીમાં બટ દે નેવર બીન એબલ ટુ ગેટ ઇન ટુ ધ ટીમ કારણ કે તે વખતે બિશનસિંહ બેદી છે, એરાપલ્લી પ્રસન્ના, વેંકટરાઘવન એ બધાની જે કહેવાય ને કે એક બિશનસિંહ બેદી એમનો એક જમાનો એક સુરત તરતો હતો. તો ઘણા બધા વિક્રમો છે પણ એકચ્યુઅલી જોવા જાવ તો ભારતીય ક્રિકેટ અથવા તો શા માટે ભારતની ટીમ મજબૂત છે કારણ કે એનું ડોમેસ્ટિક ક્રિકેટ એટલું મજબૂત છે. સ્ટેટ લેવલે જુઓ, અંડર-19 લેવલે જુઓ, અંડર-24 લેવલે જુઓ, રણજી ટ્રોફી જુઓ, ઝોનલ મેચીસ જુઓ, આઈ થિંક દે ઓલ સેડ એન્ડ ડન દે એન્ટર ઇન ટુ ધી વેરી ત્યાંથી જ આપણને ખેલાડીઓ મળે છે. બિલકુલ, રણજીના થોડા આપણે ઇતિહાસ વિશે પણ વાત કરીએ. વર્ષ 1934થી રમાઈ રહી છે. કોણે આ ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવ્યા, કોણે સૌથી વધુ વિકેટો લીધી? વિકેટોની વાત મેં કીધું કે ગોયલ છે, રાજેન્દ્ર ગોયલ છે, પછી વસીમ જાફર છે જેણે રન્સ વધારે બનાવ્યા છે. અને ખાસ કરીને તમે જેટલા ચેમ્પિયન ખેલાડીઓ છે, મોટા મોટા ખેલાડીઓ છે, એ લોકોનો પણ તમે સ્કોર જુઓ તો ક્યાંક ને ક્યાંક આના થ્રુ જ આવે છે. અઢળક રન, અઢળક સેન્ચુરીઝ ફટકારી છે એમણે. પણ સૌથી વધારે અહીંયા આગળ જીતવાનું જે શ્રેય છે એ 42 વાર જીત્યા છે, મુંબઈએ જીત્યા છે, એટલે 42 ટાઈમ્સ. અને ત્યાર પછી બીજા નંબરે જે ટીમ છે એ છે કર્ણાટક અને 8 વાર જીત્યા. યુ કેન સી ધ ડિફરન્સ બિટવીન ધીસ ટુ, એક 8 અને એક 42. મને યાદ છે કે કોઈ એવું વર્ષ નહોતું કે મુંબઈ જીત્યું ના હોય. ઓલવેઝ મુંબઈ ઇઝ ધ વિનર. અને એક જમાનો એવો હતો કે મુંબઈના 8 ખેલાડીઓ 7 ખેલાડીઓ એ ભારતીય ટીમમાં હોય, 1 થી 7 ખેલાડીઓ એ મુંબઈના જ હોય. એવું મુંબઈનું જબરજસ્ત ડોમિનેશન હતું. અને બાકીના 3 છે મેં કહ્યું એ પ્રમાણે બિશન બેદી, એરાપલ્લી પ્રસન્ના, વેંકટરાઘવન, ભગવત ચંદ્રશેખર, આ 4 ખેલાડીઓ એ બહારના હતા. બાકી બધા જ ખેલાડીઓ મુંબઈના નામ હતા. એવું ડોમિનેશન હતું. અને એક સ્ટ્રોંગેસ્ટ ટીમ તરીકે ઓફકોર્સ વિદર્ભ સામે ટીમ હારી ગઈ અને બહાર થઈ ગઈ મુંબઈની. અધરવાઇઝ આ વખતે પણ એનું સારું પ્રદર્શન હતું. સેમિફાઇનલ સુધી આ ટીમ પહોંચી હતી. એટલે એ પ્રમાણે જોવા જાવ તો દરેકે દરેક ખેલાડીઓ, જે વિરાટ કોહલી લઈ લો તમે, રોહિત શર્મા લઈ લો, સચિન તેંડુલકર લઈ લો, આ બધા જ ખેલાડીઓ આ પ્રોસેસમાંથી પસાર થઈને આવેલા છે. અને ખાસ કરીને એના કારણે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે આ બધા એક પછી એક રેકોર્ડ. સુનિલ ગાવસ્કર 10,000+ રન્સ, સચિન તેંડુલકર, પછી તમે આની વાત કરો વિરાટ કોહલી 14,000 રન ઓછામાં ઓછી મેચોમાં. તો આ બધું કેમ બન્યું છે? બિકોઝ દે આર કમિંગ થ્રુ ધીસ ચેનલ. અને એટલા માટે ભારતનું મજબૂત ડોમેસ્ટિક ક્રિકેટ એ ભારતની મજબૂત ટીમ બનાવે છે અત્યારના તબક્કે એમ કહી શકાય. બિલકુલ અશોકભાઈ, એટલે આપણે એવું કહી શકીએ કે આ ભવિષ્યના ધુરંધરોની પાઠશાળા છે અને ઘડતર કરવામાં ખૂબ જ મહત્વનું યોગદાન છે. જે કોઈ પણ લોકો કદાચ આપણો પ્રોગ્રામ જોઈ રહ્યા હોય, એમના જે સંતાનો છે તેમની ભવિષ્યની કારકિર્દી જો ક્રિકેટમાં જોઈ રહ્યા હોય તો ચોક્કસપણે એમણે પણ પ્રયત્નો કરવા જોઈએ કે એમના સંતાન આ રસ્તેથી જ આગળ વધે અને જ્વલંત કારકિર્દી બનાવે. અશોકભાઈ, આપ જોડાયા અને જે પ્રકારે રણજી ટ્રોફી વિશે ખૂબ રસપ્રદ આ ચર્ચા રહી, જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. તો દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની આજની રજૂઆતમાં બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. આપ જોતા રહો ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. નમસ્કાર.